એક તાવડીમાં 1.5 કપ પાણી લેવાનું, 1 ટીસ્પૂન લીંબુના ફૂલ, 5 થી 6 ટીસ્પૂન બુરું ખાંડ, મીઠું માપ પ્રમાણે, પછી હળદર, ચપટી હળદર, બહુ નહીં થોડી, અને હિંગ એટલું નાખીને બોસ ફેરવી દીધું. એટલે બધું એક રસ થઈ ગયું, બધું ઓગળી ગયું, એ સાઈડમાં રાખ્યું. બીજી બાજુ 2 કપ જેટલો ચણાનો લોટ ચાળીને લીધો. ચાળીને ના લઈએ તો ગાંઠા પડી જાય. એ ચણાના લોટમાં પેલું પાણી નાખી દીધું અને એક જ દિશામાં હલાવને, આ કડીકમાં આમને કડીકમાં આમ નહીં, એક જ દિશામાં ફેરવવાનું, જોર 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 ઘૂમેડવાનું. બરાબર? એક એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કેકની જેમ આગળ પાછળ જો કરીશ ને તો નહીં ફૂલે. એક જ દિશામાં આમ કરવાનું. બરાબર? પછી બરાબર એક રસ થઈ જાય ને, બધું મિક્સ થઈ જાય ને બરાબર, એટલે એની અંદર 1 ટીસ્પૂન બેકિંગ સોડા, ખાવાનો સોડા, અને 1 ચમચી તેલ એ પહેલાં એમાં નાખી દેવાનું અને ફરી પાછું એક જ દિશામાં ઘૂમેડવાનું. એટલે શું છે, અમે ધીમે 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 કરતાં ઊંચું આવશે, ઉભરો આવશે, અને એક સરખો એટલો મસ્ત ઉભરો આવશે. અને બીજી બાજુ તાવડીમાં પાણીને પેલું મૂકીને આપણે થાળી છે ગ્રીસ કરવા મૂકી દેવાની. એ ગ્રીસ થતી જાય અને આ પ્રોસિજર કરવાનું. વાહ, ગ્રીસ થતી જાય અને આ પ્રોસિજર કરવાનું. બરાબર? અને પછી વરાળ નીકળવા મળે એટલે સીધું ગ્રામ નાખી અને થાળી ઢાંકી દેવાની. 20 મિનિટ પછી ખમણ તૈયાર. વાહ, ક્યા બાત. વઘાર વઘાર 2 ચમચી જેટલો વઘાર મૂકવાનો. રહી કકડે એટલે એમાં લીલા મરચાં કટ કરીને નાખી દેવાના. બરાબર? વઘાર કકડે એટલે, અને સહેજ સાંતળી દેવાનું આમ કરતાં, અને પછી એમાં લગભગ 1 કપ જેટલું, આટલું થાળી ને તો 1 કપ જેટલું પાણી નાખી દેવાનું. અને પછી સહેજ ઉકળે ને એટલે એમાં ચપટી મીઠું આવતું જતું, બસ એ નાખી અને પછી સહેજ જરાક ઉકળે પછી બંધ કરી દેવાનું. અને એ વઘાર છે એમ ચમચીથી એમાં ઉપર રેડી દેવાનું. અને આ બધી આ નાખવાની. હજી લીલું કોપરું હોય તો મજા આવે. લીલું કોપરું છે, સ્વાદ આવી ગયો. એ